નમસ્કાર મિત્રો, આજે આપણે સૂર્યના ગ્રહ વિશે કહેવા માંગુ છું. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો સૂર્યને પિતાનો અને આત્માનો કારક ગ્રહ માનવામાં આવેલો છે. આપણી કુંડળીની અંદર જો સૂર્ય મજબૂત હોય તો યશ, કીર્તિ, સત્તા, સક્સેસ, કોન્ફિડન્સ અને રિઝલ્ટ આ બધું પણ વેતમાં મળી જતું હોય છે. અને જો એ નબળો હોય તો આ બધી જ બાબતોનો પ્રોબ્લેમ થતો હોય છે. એ સિવાય જોવા જઈએ તો નખના રોગ, માથાના વાળ જલ્દી ઉતરી જવા, હૃદયના રોગ, આંખોની સાથે સૂર્યને સીધો સંબંધ છે. તો સૂર્ય જ્યારે નબળો હોય ત્યારે આ બધી બાબતોમાં પણ આપણને પ્રોબ્લેમ થવાની શક્યતાઓ રહેલી હોય છે. તો એના નિરાકરણ માટે શું કરવું? એના નિરાકરણ માટે સૂર્યનો મંત્ર છે ઓમ હ્રામ હ્રીમ હ્રૌમ સહ સૂર્યાય નમઃ. આ મંત્રના 7000 જપ કરવાથી ખૂબ જ ફેર પડી શકે છે. બીજી બાબત છે સૂર્યનું નંગ, માણેક, તે ધારણ કરવાથી પણ ખૂબ ફેર પડી શકે છે. ત્રીજી બાબત છે સૂર્ય યંત્રની પૂજા કરવી જોઈએ. અને ચોથી બાબત છે કે જ્યારે સૂર્યના પ્રોબ્લેમથી આપણને ત્વરિત રિઝલ્ટ જોઈતું હોય તો બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી અને સૂર્યના મંત્રો કરવા જોઈએ. બ્રાહ્મ મુહૂર્ત એટલે 4 વાગે ઉઠીએ અને તારા દેખાતા હોય તે દરમિયાન આપણે જો મંત્ર કરીએ છીએ તો એને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તારા દેખાતા બંધ થાય અને અજવાળું હોય તે બાદ જો આપણે મંત્ર કરીએ તો તેને મધ્યમ માનવામાં આવે છે. અને સૂર્યનારાયણ એકવાર ઉગી જાય અને તે પછી જો આપણે મંત્ર કરીએ તો એને અધમ માનવામાં આવે છે. પણ એવું કહેવાય છે કે કર્મનો લેપ ન કરવો અને ગમે ત્યારે મંત્ર કરવા, કારણ કે એ એક કર્મ છે અને એના કારણે આપણને પરિણામ મળતું હોય છે. એ સિવાય જોવા જઈએ તો જ્યારે સૂર્ય નબળો હોય ત્યારે સરકાર રિલેટેડ કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય તો એની અંદર આપણને તકલીફ થતી હોય છે. એ સમયે પણ આ મંત્રથી આપણને અદ્ભુત પરિણામ મળી શકે છે. અને કશું જ ના કરવું હોય તો માત્ર પિતાના આશીર્વાદ અને તેમનું માન સન્માન રાખવાથી પણ આપણને ખૂબ ફેર પડે છે. એ સિવાય જોવા જઈએ તો સૂર્ય અને શનિ એ બંને જ્યારે સાથે હોય ત્યારે જન્મસ્થાન અને પિતાના ઘરથી દૂર ભાગ્યોદય થતો હોય છે. તો એવા સમયે ખાસ કરી સૂર્ય ઉપાસના કરી, ઘરના વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરી અને મંત્રો કરવાથી ત્વરત પરિણામ મળે છે.